નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે એક ગામમાં આપણી જે બાયોફિટ બુસ્ટર કીટ આવે છે તો તે બાયોફિટ બુસ્ટર કીટ ના રાઉન્ડ મગફળીના પાકમાં શરૂ કરાવેલા છે. તો આજે 10 દિવસ પછી જે પ્રોડક્ટ વાપરી છે એનું રિઝલ્ટ લેવા માટે અમે આવ્યા છે. તો ભાઈ, તમારું નામ શું? ડાંગર અરવિંદ. અને ગામ કયું તમારું? ખોરાસા. ખોરાસા એટલે આહિર ખોરાસા, વંથલી તાલુકો, બરોબર ને, જુનાગઢ જિલ્લો. તો તમે તમારી મગફળીમાં કઈ પ્રોડક્ટ વાપરી હતી? આ પ્રોડક્ટ વાપરી હતી. આ ત્રણેય બુસ્ટર કીટની જે 3 પ્રોડક્ટ છે, ઝીંક, સેટ અને વામ માઇકોરાજા બેક્ટેરિયા, તે ત્રણેય આપેલ છે ને 10 દિવસ થયા છે. તો અત્યારે તમે કંઈક છોડ ઉપાડીને આવ્યા છો. આ બંને એમાં વાપરેલ, આમાં નથી વાપરેલ, એટલે એક જ ખેતરના છોડ છે, બરોબર ને? તો આપણે તફાવત જોઈએ. આ જે છે એમાં પ્રોડક્ટ વાપરેલી છે, બરોબર, અને આ છોડ છે, બંનેમાંથી 4-4, 5-5 છોડ ઉપાડ્યા છે, આમાં વાપરેલ નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ, તમારું નામ શું? કિશોરભાઈ, તમને આમાં બંનેમાં તફાવત શું જોવા મળે? આમાં જે આ મૂળજાનો વિકાસ છે ને, તંતુ મૂળ એ આનાથી સારા છે. આ વાપરીથી જ સારા છે, અને સોયા આના કરતા વધારે છે. આમાં તંતુ મૂળ નથી, આમાં છોટી મૂળ છે, પણ તંતુ મૂળ બહુ ઓછા છે. અને આ જો, બરોબર ને, આ એક જ ખેતરનું છે ને છોડવું? ઓકે, એક જ ખેતરનું છે. તો આ તંતુ મૂળનો વિકાસ કરે છે જે આપણી બુસ્ટર કીટ, અને સોયાની સંખ્યામાં પણ લગભગ 20-25% ફેર હશે, બરોબર. તો આ રિઝલ્ટ છે તે આપણે લાઈવ જોઈ શકીએ છીએ. ફરીથી આ જે મગફળી છે તે ખોરાસા ગામની છે, અને આ રિઝલ્ટ છે તે મળેલું છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો તંતુમૂળનો વિકાસ કરવો હોય અને ફાલ અને દાઢાની સંખ્યા વધારવી હોય તો આ જે આપણી બુસ્ટર કીટ છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ઓકે, બધા ખેડૂત મિત્રોનો આભાર.